તાનાશાહી થી આગળ આવી ગયા તો આ સરકાર એક છે લઈ લ્યો લઈ જાઓ દિલ્હીના જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક દ્વારા જે માંગણીને લઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા, ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા, એના પડઘા દેશભરમાં પડ્યા અને પડઘા પડતા હવે એની જે ગુંજ છે, એનો જે રેલો છે એ ગુજરાત અને રાજકોટ સુધી પણ પહોંચ્યો છે. રાજકોટની અંદર કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુકના સમર્થનમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને પોલીસ દ્વારા એમની અટક કરવામાં આવી છે. રાજકોટથી હાલ શું સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે કેન્દ્રના જે શિક્ષણ મંત્રી છે એમના રાજીનામાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા અને ગત 2 દિવસોની અંદર શું થયું દિલ્હીમાં આપણે સૌએ જોયું અને આનો જે રેલો છે એ હવે એમાંથી દેશભરના કોઈ પણ રાજ્ય કે કોઈ પણ જિલ્લાઓ બાકાત નથી રહ્યા. એનો જે પડઘો છે એ હવે રાજકોટ સુધી પહોંચ્યો છે. રાજકોટની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓ જ્યારે આ બાબતને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા, શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, એ લોકો કોઈ પણ પ્રકારનો વિરોધ કરે એ અગાઉ જ એમને પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે. સૌથી પહેલા તો રાજકોટથી આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરીએ. દિલ્હીના જંતર મંતરમાં ચાલી રહેલા આંદોલનને લઈને હવે દિલ્હીનો સૂર છે તે રાજકોટ સુધી પહોંચ્યો છે. આ સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતનું રાજકોટમાં દિલ્હીના સમર્થનમાં આવેલા વિદ્યાર્થીઓને હાલ અત્યારે જે કાર્યક્રમ હતો તેમનો તે શરૂ કરવા પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવામાં આવી છે. શું કહેશો? શું કેવું લઈ જાય છે? જાઉં છું. કાર્યક્રમ ચાલુ થયો કે એમને ડિટેન કર્યા? કાઈ કર્યું જ નથી મેં. પેલા મને કહો મેં કર્યું છે શું કર્યું મેં? ચોક્કસથી જે રીતે જોઈ શકો છો અનેક વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓના વાલીઓ છે કે જેમના પુત્રો જેમના દીકરા દીકરીઓ નીટના પેપર આપ્યા હતા તે લોકો અહીં સમર્થનમાં આવ્યા હતા. પરંતુ હાલ અત્યારે જે લોકો વિરોધ કરવા માટે આવી રહ્યા હતા, જે દિલ્હીની આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થન માટે આવ્યા હતા, તે લોકો પોતાનો કોઈ કાર્યક્રમ ચાલુ કરે તે પહેલા જ પોલીસ દ્વારા છે તે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. આ સીધા તે દ્રશ્યો આપ અહીંના જોઈ શકો છો. રાજકોટનો જે બહુમાળી ચોક છે ત્યાં એક જે રીતે કહી શકાય કે પોલીસ છે તે પોલીસનો ફોર્સ છે તે તૈનાત કરી દેવામાં આવી છે. હજી સુધી કોઈ પણ કાર્યક્રમ શરૂ કરવામાં નથી આવ્યો. તે પહેલા જ આ જે રીતે માહોલ છે તે કોઈ તંગ ન બને તે માટે થઈને અહીં પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે. ઘણા વ્યક્તિઓને છે તે ડિટેન કરવામાં આવે છે. હજી પણ ક્યાંક ને ક્યાંક ભીડ છે તે જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ દ્વારા આ લોકોને ડિટેન પણ કરવામાં આવી રહ્યા છે. જે રીતના આપ દ્રશ્યો સીધા જ જોઈ શકો છો, રાજકોટનો જે બહુમાળી ચોક છે ત્યાં આ લોકો જે દિલ્હીની અંદર જે CJP પાર્ટી એટલે કે કોકરોચ જનતા પાર્ટી દ્વારા જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે જંતર મંતર પર, આજે છેલ્લા કેટલાક દિવસથી જે ભૂખ હડતાલ અનશન આંદોલન ચાલી રહ્યું હતું તે આંદોલનના સમર્થનમાં હવે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં સૂર ગુંજાયો છે. તો રાજકોટની અંદર આજે જે આંદોલન શરૂ થવાનું હતું તે આંદોલન શરૂ થાય તે પહેલા જ પોલીસે છે તે અટકાયતી પગલાં છે તે લીધા છે. સરકાર બહુ જ ખરાબ છે. સોરી. તમને ડિટેન અત્યારે જે બોલે છે મીડિયામાં એને ડિટેન કરી રહી છે, કેટલું વ્યાજબી છે? વ્યાજબી નથી. પોલીસને શું કહેશો? ચોક્કસથી જે લોકો અહીં આવી રહ્યા છે, જે મીડિયાને બાઇટ આપી રહ્યા છે, તેમને પણ પોલીસ હાલ અત્યારે ડિટેન કરી રહી છે. આ સીધા જ દ્રશ્યો આપ અત્યારે બહુમાળી ચોકથી જોઈ રહ્યા છો કે જે રીતે આ જે દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે તેમના સમર્થનમાં અત્યારે લોકો છે તે અહીં હક નથી કોઈને આંદોલન કરવાનો. હક તો બધાયને છે પણ અત્યારે સિચ્યુએશન એવી છે ને કે હા બોલો તમ તારે મીડિયા સાથે વાતચીત કરવી. અરે ભાઈ હું તો જાતી હતી આ લોકો
ચોક્કસથી જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો મીડિયા સમક્ષ આવે છે તે લોકોને પણ અત્યારે પોલીસ ડિટેન કરી રહી છે. આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. ઘણા બધા યુવાનો છે આ જે આંદોલન કરવા આવી રહ્યા હતા તેમના પોલીસ દ્વારા અત્યારે ડિટેન કરવામાં આવી રહ્યા છે. સામાન્ય કોઈ પણ લોકો અહીંથી જઈ રહ્યા છે તેમને પણ અહીં ડિટેન છે તે કરવામાં આવી રહ્યા છે. એક સોશિયલ મીડિયાની જાહેરાતથી અહીં છે તે સમર્થન કરવા માટે પહોંચ્યા હતા. દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે જંતર મંતર પર જે વિદ્યાર્થીઓ દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તે આંદોલનને લઈ રાજકોટમાં એ આંદોલનને સમર્થન આપવા માટે વિદ્યાર્થીઓ અહીં એકઠા થયા હતા. એ જ વિદ્યાર્થીઓ પોતાનો કોઈ પણ કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયતી પગલાં છે તે લેવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં આ આંદોલન વધુ વેગ પકડે છે કે કેમ, અને જે દિલ્હીથી જે સૂર રાજકોટ સુધી પહોંચ્યો છે તો હવે રાજકોટમાં આ આંદોલન આગળ વધે છે કે કેમ. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 TV ન્યૂઝ, રાજકોટ. તો આખા વિષયને લઈને તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.